વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરજો બેટા. ઓકે, અહીંયા તમને ડિફરન્ટ પ્લેલિસ્ટની અંદર ડિફરન્ટ વિડીયોઝ મળશે, જેમ કે 11 ગુજરાતી મીડિયમ, 11 ઇંગ્લિશ મીડિયમ, JEE નીટ માટેના, 12 ઇંગ્લિશ મીડિયમ, 12 ગુજરાતી મીડિયમ, નીટ ક્રેશ કોર્સ. ઠીક છે, તો ચલીએ બેટા આગળ જઈએ. આપણે 30મો પ્રશ્ન છેલ્લે જોયો તો 31મો પ્રશ્નથી બાકી છે. 31, 32 અને 33 ત્રણ પ્રશ્નો આપણે બાકી છે પ્રમાણે, રાઈટ. એક્સરસાઇઝનો ક્વેશ્ચન 11.31 રકમ વાંચો ધ્યાનથી. શું લખે છે? નીચે દર્શાવેલી પ્રક્રિયાના સમીકરણો લખો. જુઓ જરા. એનિસોલનું આલ્કાઇલેશન. એનિસોલ એટલે મિથોક્સીબેન્ઝીન. બેન્ઝીનના માથા પર OCH3 જેને કહેવાય એનિસોલ, અને એનું આપણે આલ્કાઇલેશન કરાવીએ, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. એના માટે પ્રક્રિયકો જોઈએ CH3Cl અથવા CH3CH2Cl, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, વોટેવર, અને નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક. તો અહીંથી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે શું ઉત્પન્ન થશે? CH3+. એ CH3+ ક્યાં જશે? અંદર ઓર્થો અને પેરા પોઝિશન પર. કેમ કે આપણો આ જે મિથોક્સી ગ્રુપ છે એ કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક. ઓર્થો પેરા નિર્દેશક એટલે આપણને નિપજ જે મળશે ઓર્થો મિથાઇલ એનિસોલ અને પેરા મિથાઇલ એનિસોલ. ઠીક છે બેટા. ઓર્થો મિથાઇલ એનિસોલ અને પેરા મિથાઇલ એનિસોલ. આ થઈ ગયું એનું નાઇટ્રેશન, આલ્કાઇલેશન. પછી બીજો પ્રશ્ન છે એની અંદર જ એનિસોલનું નાઇટ્રેશન. બરાબર છે. તો સેમ વસ્તુ, સેમ પ્રક્રિયક, ખાલી ઉમેરાતા પ્રક્રિયક અલગ. મિથોક્સીબેન્ઝીન એટલે કે એનિસોલના નાઇટ્રેશન માટે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 અને તાપમાન શું કરાયું બેટા આપણે? નાઇટ્રેશન. તો એના નિપજમાં આપણને શું મળશે? ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ. વત્તા પેરા નાઇટ્રો એનિસોલ. ઠીક છે, એકદમ ઇઝી પ્રક્રિયાઓ છે આ તો. પણ કેટલીક વાર આવું સામાન્ય વસ્તુ, પૂછાતી વસ્તુ પણ બોર્ડમાં નથી આવડતી હોતી કેટલાક લોકોને, કેમ કે કોઈ દાડો પ્રેક્ટિસ જ ના કરી હોય એટલે તકલીફ થાય. ત્યારબાદ એમાં જ ત્રીજો પ્રશ્ન, ઇથેનોઇક એસિડના માધ્યમમાં એનિસોલનું બ્રોમિનેશન. કેમ કે એનિસોલનું બ્રોમિનેશન FeBr3ના હાજરીમાં કરવામાં આવે છે. તો FeBr3 એ પોતે લુઈસ એસિડ હોવાને કારણે જે ઇથરના O પર જોડાઈ જાય છે, એટલે FeBr3ના બદલે અહીંયા આપણે એસિટિક એસિડનું માધ્યમ વાપરીશું. બરાબર છે. ત્રીજા નંબર પર છે એનિસોલનું બ્રોમિનેશન. એસિટિક એસિડના માધ્યમમાં અહીં ધ્યાન આપજો. એસિટિક એસિડ CH3COOH અને Br2 આપણે એડ કર્યું તો અહીંથી ઇલેક્ટ્રોન અનુરાગી Br+ અંદર જશે. ઓર્થો અને પેરા પોઝિશનવાળી બે નિપજો આપશે. એમાંથી પેરાવાળી નિપજ મુખ્ય હશે, ઓર્થોવાળી નિપજ અલ્પ હશે. અને આગળવાળા કેસમાં પણ એવું જ. એટલે આપણે અહીંયા પેરાવાળી નિપજ પેરા બ્રોમો એનિસોલ અને
ઓર્થોબ્રોમાઇનિસોલ મળશે. નામ તમે જાતે લખી નાખજો, પેરાબ્રોમાઇનિસોલ અને ઓર્થોબ્રોમાઇનિસોલ. આગળ પાછળ લખવાથી ફરક નહીં પડે. ચલો, એના પછીનો પ્રશ્ન શું છે? એનિસોલનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, જેમાં CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ ઉમેરવામાં આવે નિર્જલ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. બરાબર. તો આ જે CH3CO+ જે છે, CH3CO+, જે આપણો શું બનવાનો છે? ઇલેક્ટ્રોન અનુરાગી, જે જશે ઓર્થો અને પેરા પોઝિશન પર. ઠીક છે, ઓર્થો અને પેરા પોઝિશન પર જોડાશે અને આ રીતના આપણને કીટોન આપશે. હવે જો અહીંયા ધ્યાન આપજો, નામકરણમાં ભૂલ કરી તો પાછા માર્ક કપાઈ જાય. આવો પ્રશ્ન પૂછાઈ જાય 4 માર્કની અંદર, બોર્ડની અંદર. ધારો કે દરેક અહીંયા 4 માર્કમાં 4 પ્રક્રિયાઓ પૂછી, રાઈટ? દરેક પ્રક્રિયાનો 1 માર્ક. પણ જો નામ ના લખ્યો હોય તો પાછો અડધો માર્ક કપાઈ જાય. હવે જો આ COCH3 હોય અને OCH3 આ ના હોય તો આ સંયોજનનું નામ થાય છે એસિટોફિનોન. શું થાય છે? એસિટોફિનોન. એસિટોફિનોનના ઓર્થો પોઝિશન પર મિથોક્સી છે, એટલે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન. એસિટોફિનોન, રાઈટ? આનું નામ થશે પેરામિથોક્સી એસિટોફિનોન. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. પછી એના પછી 32મો પ્રશ્ન જુઓ. શું છે પ્રશ્ન? યોગ્ય આલ્કિન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. યોગ્ય આલ્કિનમાંથી આપણે નિપજ બનાવડાવવાની છે. ઓકે, તો પહેલું જે છે એમાં નિપજ આપી છે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનના 1 નંબર ઉપર મિથાઇલ અને સાયક્લોહેક્ઝેનના 1 નંબર પર જ OH. બરાબર છે, એટલે સાયક્લોહેક્ઝેનોલ થઈ ગયો. તો સાયક્લોહેક્ઝેનોલના 1 નંબર પર મિથાઇલ, એટલે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અથવા સાયક્લોહેક્ઝેનવનોલ પણ લખી શકો. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનવનોલ આપણે બનાવવાનો છે યોગ્ય આલ્કિનમાંથી. યોગ્ય આલ્કિનમાંથી એને બનાવવાનો છે. અહીંયા ધ્યાન આપજો બેટા. તો પાણી ઉમેરવું પડે આલ્કિનમાં. અહીંયા બધી જગ્યાએ શું હશે? CH2 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 CH2. મારે જો અહીંયા CH3 જોડવો હોય તો શું થઈ જાય? અહીંયા CH2, અહીંયા CH, બીજી બધી જગ્યાએ CH2. જો આ કાર્બન પર CH 1 2 3 4 5, બાકી 5 જગ્યાએ CH2 CH2 CH2, અહીંયા CH2, અહીંયા CH2. બરાબર. અને જો ડબલ બોન્ડ આપણે જોડવો હોય તો અહીંયા વળી પાછું આપણે શું કરી નાખ્યું? ડબલ બોન્ડ બનાવી દીધું. ઠીક છે, તો અહીંયા CH, અહીંયા CH2 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 CH2. આનું નામ શું થાય? 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીનમાં આપણે પાણી ઉમેર્યું એસિડિક ઉદ્દીપકની હાજરીમાં. પાણીનું ડાયરેક્ટ એડિશન ઓફ, આપણે શું કહેવાય? પ્રત્યક્ષ ઉમેરણ. પાણીનું પ્રત્યક્ષ ઉમેરણ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે. ખબર પડી આ પ્રક્રિયા શું થઈ? પાણીમાંથી H+OH- છૂટા પડ્યા તો H+ જોડાશે અહીંયા, જેથી બનશે કાર્બોકેટાયન. અને એ કાર્બોકેટાયન કેવો હશેલા? સ્થાયી તૃતીયક કાર્બોકેટાયન. અને તૃતીયક કાર્બોકેટાયન સાથે OH જોડી દીધો. ઠીક છે બેટા, ખબર પડી ને? હો કે ના? પછી આગળ જઈએ. બીજું, આ રીતનું છે. અને આ નિપજ જે છે તેનું નામ શું લખી શકાશે?
1 2 3 4 5 6 7 7 કાર્બન હેપ્ટેન સિંગલ બનશે બધે. હેપ્ટેનના 1 2 3 4 ચોથા નંબર પર મિથાઇલ છે, ચોથા નંબર પર OH છે, એટલે 4 મિથાઇલ હેપ્ટેન ફોર ઓલ. 4 મિથાઇલ હેપ્ટેન ફોર ઓલ એનું થયું નામ. હવે આપણે સેમ વસ્તુ અહીંયા કરી શકીએ છીએ. તૃતીયક કાર્બન સાથે OH જોડાયેલો છે. માર્કોવ-નિકોવનો નિયમ અહીંયા અપ્લાય કરાવી શકીએ છીએ આપણે. સેમ વસ્તુ અહીં ધ્યાન આપજો બાળકો. બરાબર, આ બધું એનું એ જ. અહીંયા લેફ્ટ અથવા રાઈટ ગમે તે બાજુ તમે ડબલ બોન્ડ બતાવી દો અને પાણી ઉમેરો તો શું થાય? અહીંયા H+ જોડાયો, અહીંયા OH જોડાયો, એટલે આ નિપજ મળી ગઈ. ખબર પડી હો કે ના? વન ટુ થ્રી ફોર મિથાઇલ અને 3 અને 4 વચ્ચે ડબલ બોન્ડ એટલે 4 મિથાઇલ હેપ્ટ 3 ઇન. લઈ લો સ્ક્રીનશોટ. ત્રીજો પ્રશ્ન છે જેમાં નિપજ જોઈએ છે. કેટલા કાર્બન થયા જુઓ, ગણો. 1 2 3 4 ને 5 કાર્બન, અને 5 કાર્બનમાં બીજા નંબર પર OH, એટલે આને કહેવાય પેન્ટેન ટુ ઓલ. પેન્ટેન ટુ ઓલ એઝ અ નિપજ તરીકે જોઈએ છે. અહીંયા પણ સેમ આપણે માર્કોવ-નિકોવનો નિયમ, કેમ કે ટર્મિનલ પોઝિશન પર હોત ને કદાચ તો હું એન્ટી માર્કોવ-નિકોવનો નિયમ અપ્લાય કરવાનો વિચારતો. અહીંયા વચ્ચે છે એટલે તમારો કાર્બન દ્વિતીયક છે, બરાબર. છેડા પર CH3 હોય આલ્કેનમાં અને વચ્ચે CH2 હોય, અને આલ્કીન અગર બનાવો આલ્કીન તો CH2 ડબલ બોન્ડ CH એવું થાય કે નહીં? તો બીજા નંબર પર શું થાય? બીજા નંબર પર ઓછા હાઇડ્રોજન છે, તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર OH- જોડાય, સેકન્ડરી કાર્બોકેટન બને તેટલા માટે. એટલે થોડું વિચારવાનું મગજમાં અને પછી જવાબ લખવાનો. ઉતાવળ નહીં કરવાની. ઉતાવળ કરશો તો કેટલીક વાર ગૂગલી બોલ પર આઉટ થઈ જશો. પેન્ટ 1 ઇન અને એમાં શું ઉમેરવાનું? પાણી. પાણી ઉમેરશો એસિડિક ઉદ્દીપકની હાજરીમાં માર્કોવ-નિકોવ નિયમના નિયમ પ્રમાણે આપણને પેન્ટેન ટુ ઓલ નિપજ મળશે બેટા. સાયક્લોહેક્સાઇલ ब्यूटेन टू ऑल. 2 साइक्लोहेक्साइल ब्यूटेन साइक्लोहेक्सेन. ओके, હવે આની અંદર આપણે આલ્કીન વિચારીએ કે આ કયા આલ્કીનમાંથી બનાવી શકાય. અહીંયા ડબલ બોન્ડ આપણે રાખી દઈએ. અહીંયા દ્વિબંધ રાખ્યો હશે તો અહીંયા H જોડાશે, અહીંયા OH જોડાશે. હા, અહીંયા પણ દ્વિબંધ રાખી શકતા હતા, નો ડાઉટ. ઓકે, હવે આ જે નામ, આ જે સંયોજન બન્યું એમાં 1 2 3 4 1 2 3 4 એમાં બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે, અને બીજા પર પાછો સાયક્લોહેક્સાઇલ ગ્રુપ એટલે 2 સાયક્લોહેક્સાઇલ ब्यूट टू इन. લઈ લો સ્ક્રીનશોટ. આગળ જઈએ. ચલો 11.33 છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો સ્વાધ્યાયનો જુઓ જરા. જ્યારે 3 મિથાઇલ બ્યુટેન ટુ ઓલની HBr સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે. તા માટેની ક્રિયાવિધિ લખો. અને નીચે સંકેત એટલે હિન્ટ શું આપી છે નીચે? હિન્ટ. તબક્કા 2 ની અંદર એટલે ક્રિયાવિધિ જ્યારે તમે કરશો ને ત્યારે કાર્બોકેટાઇનમાં હાઇડ્રોજન શિફ્ટિંગ થશે, જે મેં આગળ શીખવાડ્યું તમારા લેક્ચરની અંદર. હાઇડ્રોજન શિફ્ટિંગ શરૂઆતમાં. એટલે આપણે અહીંયા શું કરીશું જુઓ જરા. CH3 CH CH3 CHOH CH3 આપણે ક્રિયાવિધિ લખી રહ્યા છે અહીંયા ડાયરેક્ટ અત્યારે. હવે
ક્રિયાવિધિનો તબક્કો નંબર 1, પહેલો તબક્કો એ કેવો હશે? ધીમો તબક્કો. ધીમો ને ઝડપી. H+ જશે, ઝડપી તબક્કો હશે. બરાબર છે. H+ એટલે પ્રોટોન ક્યાંથી આવે? HBr માંથી. H+ ની દાન જ ક્યાં બગડશે? ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પર. ઓક્સિજન દાનવીર માણસ એટલે ઓક્સિજન શું કરશે? આવો ભાઈ આવો, લઈ લો મને, લઈ લો ઇલેક્ટ્રોન મારા. એટલે ઓક્સિજન શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને H+ ને પોતાની પાસે બોલાવશે. આઈ જા ભાઈ ખોપચામાં. એટલે પછી બનશે આવું. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન જેને કહેવાય. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન. કેટલાક શિક્ષકો શું કહી દે છે ખબર? ડાયરેક્ટ સ્ટેજ પરથી કે ક્રિયાવિધિ નહીં પૂછાય. એટલે ભાઈ તમે પેપર બનાવવા જવાનો છો? ક્લાસના સંચાલકને પેપર બનાવવાની મંજૂરી છે? ટ્યુશન ક્લાસના કે કોન્સેપ્ટ સ્કૂલના? ના. શું કરવાનું હોય છે? તમે બોર્ડના જે પેપર બનાવતા હોય, પેપર ચેક કરતા હોય, એ શિક્ષકોને જ્યારે તમે પૂછશો ને તો કહેશે કે ના બેટા, ક્રિયાવિધિ પણ પૂછાઈ શકે. ખ્યાલ આવે છે? એટલે પછી ટેક્સ્ટ બુકમાં જેટલું આલ્યું હોય એ તો બધું કરવું જ પડે. એક્સ્ટ્રા ક્રિયાવિધિ ના કરો ને મોડે તો ચાલે, સમજી રાખવાની છે JEE નીટ માટે. પણ જે વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપી છે, પૂછી છે સ્વાધ્યાયમાં, ઉદાહરણમાં, તો એને લગતું તો કરવું જ પડે મોઢે બધું. જેટલું શોર્ટકટ મારશો ને એટલું તમે જ હલવાશો. 3-મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. ને હું નથી ઈચ્છતો કે મારો કોઈ વિદ્યાર્થી હલવાય. ઓકે. હવે આ તબક્કો 2. તબક્કા 2 ની અંદર જ્યાં કાર્બોકેટાયન બનશે, શું બનશે? આજે આપણને મળ્યો ને પ્રોટોનેટેડ આલ્કોહોલ, તેની ફેર ગોઠવણી, તેમાંથી કાર્બોકેટાયન બનશે ને પછી એ કાર્બોકેટાયનની વળી પાછી ફેર ગોઠવણી થશે. આ છે ધીમો તબક્કો. અને ધીમા તબક્કાની અંદર શું થશેલા? ઓક્સિજન નાટકવાદ છે. વી નો વેરી વેલ. ऑक्सीजन इज वेरी नाटकबाज पर्सन. कभी वो देता है फिर वो लेता है. आगे के स्टेप में उसने दिया इलेक्ट्रॉन, अभी ये स्टेप में वो इलेक्ट्रॉन ले लेगा अपने दोस्त कार्बन के पास से, कार्बन के साथ गद्दारी करेगा, दगा करेगा. क्या करेगा? दगा, गद्दारी. तो ये वाला कार्बन बेचारा क्या बन जाएगा? कार्बोकेटायन, द्वितीयक कार्बोकेटायन. उसके बाद होगा हाइड्रोजन शिफ्टिंग. पहले पॉसिबिलिटी हाइड्रोजन शिफ्टिंग की दिखाने की. अगर हाइड्रोजन शिफ्टिंग होता है तो हाइड्रोजन शिफ्टिंग करवाने का. हाइड्रोजन शिफ्टिंग पॉसिबल नहीं है. अगर ये कार्बन के साथ हाइड्रोजन ना होता तब हम मिथाइल शिफ्टिंग करवाते. क्या करवाते? पूरे के पूरे मिथाइल ग्रुप को शिफ्ट करवाते. इधर अगर तुमने इधर से मिथाइल ग्रुप को शिफ्ट कर भी दिया ना तो द्वितीयक का द्वितीयक कार्बोकेटायन ही रहेगा. द्वितीयक ने द्वितीयक कार्बोकेटायन ज रहे. એટલે આપણે મિથાઇલને અહીંથી શિફ્ટ નહીં કરાવીએ. આપણે કોને શિફ્ટ કરાવીશું? હાઇડ્રોજનને શિફ્ટ કરાવીશું. આ મારી આંગળી છે ને તે હાઇડ્રોજનને, આ હાઇડ્રોજનને આપણે ક્યાંથી? અહીંથી લઈને જમણી બાજુ શિફ્ટ કરાવીશું. એટલે આ જે આપણને મળ્યો ને દ્વિતીયક કાર્બોકેટાયન મળ્યો. દ્વિતીયક કાર્બોકેટાયનનું ફેર ગોઠવણી થશે પછી આગળ. અને એની ફેર ગોઠવણી થઈને શું બનશે? વયો હાઇડ્રોજન શિફ્ટિંગ, સ્થાનાંતર, હાઇડ્રોજન -H સ્થાનાંતર. એટલે CH3C+ દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી આપણને તૃતીયક કાર્બોકેટાયન મળશેલા. દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી શું મળ્યું? તૃતીયક કાર્બોકેટાયન. એ વધારે સ્થાયી છે એટલા માટે. કમ્પેરેટિવલી દ્વિતીયક કાર્બોકેટાયન ઓછો સ્થાયી છે. કોના કરતા? તૃતીયક કરતા. ઓકે. અને એના પછીના સ્ટેપમાં શું થશેલા? તબક્કો 3 કે હવે જ્યાં તૃતીયક કાર્બોકેટાયન બન્યો તેની સાથે हेलोजन भागतो भागतो आई जैसे कि मेरे पास इलेक्ट्रॉन है, मेरे पास इलेक्ट्रॉन है, मैं तुम्हारे साथ जुड़ जाऊं. तो कार्बन कहता है हाँ भाई जुड़ जाओ. अपन लोग बराबर एक नया बॉन्ड बनाते, नया संसार बसाते हैं. तो ब्रोमीन इधर आ गया. ठीक है, क्योंकि कार्बन प्लस ब्रोमीन माइनस, न्यूक्लियोफाइल केंद्र अनुरागी कार्बोकेटायन साथ जुड़ाई जाए.
અને આપણને મળી ગયું 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન અથવા તૃતીયક પેન્ટાઇલ બ્રોમાઇડ. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન અથવા તૃતીયક પેન્ટાઇલ બ્રોમાઇડ. લઈ લો સ્ક્રીનશોટ. આની થઈ ગઈ ક્રિયાવિધિ. આવ્યો ને બેટા ખ્યાલ?